તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જે તારીખ 16 ઓગસ્ટ અને શુક્રવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તેમજ પાકિસ્તાન આસપાસ સક્રિય છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, સૌરાષ્ટ્ર ગુજરાતનું કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં નીકળશે વરાપ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. શનિવાર તારીખ 17ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો જૂનાગઢના વિસ્તારોમાં, આ ઉપરાંત જોઈએ તો જેતપુરમાં તેમજ ઉપલેટા, કુતિયાણા વિસ્તારમાં, બગસરામાં, અમરેલી વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ ઉત્તર સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને સાપર, વેરાવળ, કાલાવડ, લાલપુર વિસ્તારોમાં, સાથે વાત કરીએ તો રાજકોટના વિસ્તારોમાં, આ ઉપરાંત પડધરી, ધ્રોલ તેમજ જામનગર, લાલપુર, જામજોધપુર વિસ્તારમાં, સાથે વાત કરીએ વાંકાનેર, મોરબી, ધાંગધ્રા, થાન, ચોટીલા વિસ્તારમાં, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે મિત્રો. આ સાથે વાત કરીએ તો કચ્છના ખાસ કરીને દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં માંડવી, ગાંધીધામ તેમજ ભુજ તેમજ નલિયા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર જિલ્લાઓમાં ખાસ કરીને ભાવનગર, સિહોર, પાલીતાણા, વલભીપુર તેમજ ગઢડા અને આ ઉપરાંત ઢસા વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે મિત્રો. 14 તારીખના રોજ સાંજના પણ અમુક વિસ્તારોમાં છાટાછૂટી અને હળવા ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આ સિસ્ટમની મુખ્ય અસર રૂપે, જો કે ખાસ કરીને છે કરાચીની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ આની અસર જોવા મળશે, જેમાં જૂનાગઢના વિસ્તારોમાં, રાજકોટમાં તેમજ જામનગરમાં, આ ઉપરાંત પોરબંદર, ખંભાળિયા વિસ્તારોમાં છે, સાથે ભાવનગરથી લઈ અને દીવ, ઉના સુધીની દરિયાઈ પટ્ટીમાં 18 તારીખના રોજ છે એ ઝાપટા જોવા મળશે, જેમાં હળવા ભારે ઝાપટા, અને આ ઉપરાંત કચ્છમાં પણ વ્યાપક પ્રમાણમાં છે એ ઝાપટાનો માહોલ છે જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં છે હળવો મધ્યમ વરસાદ પણ પડી શકે છે. 1 થી 2 ઇંચની માત્રા જેટલો વરસાદ પડી શકે છે. સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ 18 તારીખના રોજ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ 18 અને 19 તારીખની, તો 18-19 તારીખના રોજ પણ એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે, જેમાં ખાસ કરીને છે એ હળવા ભારે ઝાપટાથી રાહત જોવા નહીં મળે સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં, પરંતુ સુરેન્દ્રનગર, બોટાદ વિસ્તારોમાં થોડી રાહત જોવા મળશે 19 અને 18 તારીખના રોજ. ત્યારબાદ આપણે 20 તારીખ મંગળવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો 20 તારીખના રોજ પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે, જેમાં જૂનાગઢમાં પણ, રાજકોટમાં અને જામનગરના વિસ્તારો પણ ઝાપટા છે એ જોવા મળશે. આ સાથે અમદાવાદના વિસ્તારોમાં પણ કપડવંજ તેમજ ગોધરા વિસ્તાર, નડિયાદ તેમજ ધોળકા વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા છે જોવા મળશે. ત્યારબાદ તારીખ 21થી ફરીથી વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે મિત્રો, ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને ગોધરા વિસ્તાર તેમજ લુણાવાડા, ઉપરાંત નડિયાદ તેમજ સાથે અમદાવાદ, કપડગંજ વિસ્તારોમાં, સાથે વાત કરીએ તો ઉત્તરમાં હિંમતનગર વિસ્તારોમાં, ખેડ બ્રહ્મામાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં ગાજવીજની માત્રા વધારે રહેશે. આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં સુરત, બારડોલી તેમજ વ્યારા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં વરસાદની માત્રા 1 થી 2 ઇંચ જેટલી જોવા મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 22 તારીખના રોજ છે એ વધુ પ્રમાણમાં છે એ ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેમાં અમરેલી, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જામનગર, ભાણવડ, આ ઉપરાંત વાત કરીએ તો બોટાદ અને ભાવનગરની આસપાસના વિસ્તારોમાં તો ગાજવીજ સાથે પણ વરસાદ છે એ જોવા મળી શકે છે તારીખ 22ના રોજ. ત્યારબાદ આપણે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખના રોજ પણ ખાસ કરીને બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને વડોદરાની આસપાસના વિસ્તારોમાં, સાથે પાલનપુરની આસપાસના વિસ્તારોમાં છે, હિંમતનગરમાં તેમજ લુણાવાડા, દાહોદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે. ત્યારબાદ 24 તારીખથી ફરીથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે વરસાદી માહોલ છે એ જમાવટ કરે એવું જોવા મળી રહ્યું છે. એક બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી મજબૂત થવાની છે, જે તારીખ 23થી લઈ અને 27 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ આપશે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં
આ સિસ્ટમની મદદથી સાર્વત્રિક વરસાદ માટેના પણ ઉજળા સંજોગો છે એ ઊભા થયા છે, જે બાબતે અમે વિશેષમાં માહિતી છે આવનારા વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો, અને ચેનલ લાઇક તેમજ વિડીયોને શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।